પતંગ, દોરા અને ઊંધિયા સાથે ગુજરાતીઓ મકર સંક્રાંતિની મોજ માણતા હોય છે, પરંતુ અનેક નિર્દોષ પક્ષીઓ પતંગ, દોરાનો ભોગ બનતા હોય છે. ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ દોરાથી ઈજાગ્રસ્ત અથવા મોતને ભેટતા હોવાના સેંકડો બનાવ બનતા હોય છે. ત્યારે રાજ્ય સરકારે આવા કિસ્સામાં કરુણા અભિયાન શરૂ કરી પક્ષીઓને જીવનદાન આપવાની પહેલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના જીવન રક્ષણ માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અન્વયે સમગ્ર રાજ્યમાં જીવદયા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓને બચાવવા અને સારવાર માટે રાજ્યવ્યાપી કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાશે અને કામગીરી કરશે. 14મી જાન્યુઆરીના ઉત્તરાયણના પર્વ નિમિત્તે દર વર્ષે ગુજરાત સરકાર 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનું કાર્યક્રમ હોય છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઉત્તરાયણ દરમિયાન જે પતંગો ઉડાડવામાં આવે છે અને તેમાં પક્ષીઓને ઓછામાં ઓછું ઈજાઓ થાય અને ઓછામાં પક્ષીઓનું મૃત્યુ 0 સુધી લઈ આવવાનું સરકારશ્રીનો અને પશુપાલન વિભાગનો મુખ્ય ઉદ્દેશ છે. તો આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે પક્ષીઓ મુખ્યત્વે સવારના ભાગમાં અને સાંજના ભાગમાં આકાશમાં વિહરતા હોય છે. તો સર્વે ઉત્સવ પ્રેમી જનતા અને પતંગનો ઉત્સવ છે તેમાં વહેલી સવાર અને મોડી સાંજે પતંગ આપણે ઉડાડવાનું ટાળીએ, જેથી કરીને આપણે પક્ષીઓને ઈજાઓથી અને એના મૃત્યુથી આપણે બચાવી શકીએ. વિશેષમાં ઉત્તરાયણ દરમિયાન કચ્છ જિલ્લામાં 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી અમારા દરેક તાલુકામાં અને શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય કક્ષાએ પણ કોઈપણ ઈજાગ્રસ્ત પક્ષીઓ જાહેર જનતાને જોવા મળે તો તાત્કાલિક અમારા જિલ્લાના 10 તાલુકા મથક ઉપર પશુ ચિકિત્સકની ટીમ સારવાર માટે તૈયાર હશે. વધારેમાં શહેરી વિસ્તારમાં મુખ્યત્વે મોટા 2 શહેરો ભુજ અને ગાંધીધામ શહેરમાં અમે પક્ષીઓ બચાવવા માટે વિશેષ અભિયાન કર્યું છે. ભુજ શહેરમાં પક્ષીઓ જે ઈજાગ્રસ્ત થાય તેના માટે બર્ડ કલેક્શન સેન્ટરની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે અમારા જિલ્લા પંચાયત પશુ દવાખાનું 6ઠ્ઠી બારી ભુજ ખાતે દવાખાનું છે. હમીરસરના તળાવ પાસે પણ અમે કલેક્શન સેન્ટર ઊભું કરશું. ભુજ શહેરમાં સુપાર્શ્વ જૈન મંડળ જે પશુ પક્ષીઓની NGO સારવાર કરે છે એ પણ એમનું વીડી હાઈસ્કૂલ પાસે પોતાનું કેમ્પ રાખશે. અને અમારી ભુજની વેટરનરી પોલિક્લિનિક જે રિલાયન્સ મોલની સામે છે, ભાનુશાલી નગર, ત્યાં અમે સમગ્ર સારવાર અને ઓપરેશનનું આખી સગવડ બધી ત્યાં રાખેલી છે. એટલે ભુજ શહેરમાં તમામ વિસ્તારોમાં કોઈ પણ પક્ષી ઇન્જર્ડ જણાય તો આ સેન્ટરે આપ ઉપલબ્ધ કરી શકશો. વિશેષમાં મોટું ગાંધીધામ શહેર છે. ગાંધીધામ શહેરનું ઝંડા ચોક વિસ્તાર છે, ત્યાં પણ પક્ષીઓની સારવાર અને કલેક્શન સેન્ટર ઊભું કરવામાં આવશે. ગાંધીધામમાં સરકારી પશુ દવાખાનું પણ છે, ત્યાં પણ સેવા મળશે. અને ગાંધીધામ અને ભુજ શહેરમાં જે સરકારની 1962 એમ્બ્યુલન્સ છે, જે અમે ગાંધીધામ શહેર માટે 2 એમ્બ્યુલન્સ ફાળવેલી છે અને ભુજ શહેર માટે 2 એમ્બ્યુલન્સ કે જે ઓન કોલ ઉપર પક્ષીઓને સારવાર આપશે. સામાન્ય ઈજાઓ 1962 ઉપર કોઈ પણ ફોન કરી શકશે. અને વધારે એને સારવારની જરૂર હશે તો અમારું ભુજમાં ભાનુશાલી નગરમાં જે વિશિષ્ટ ઓપરેશન થિયેટર અને પક્ષીઓની સર્જરીની બધી વ્યવસ્થા ઉપલબ્ધ છે.